તો બંને પક્ષે ભગવાન સંબંધી વિચારધારાઓનું એક પ્રવૃત્તિ શરૂ થઈ જાય. એ સત્સંગનું એક આ પહેલામાં પહેલું સ્ટેપ છે. બીજી વાત એ કે સરખી વિચારધારાવાળા, એકબીજાને પ્રત્યે હેતવાળા હરિભક્તો જ્યારે ભેગા થાય, ભજન કરે, ભગવાનની ધૂન કરે, કીર્તન કરે, પૂજન કરે, ત્યારે એમનામાં એક માનસિક તાણાખેંચ ના હોય. એના કારણે વાતાવરણની અંદર એક સાઉન્ડ વાઇબ્રેશન્સ ક્રિએટ થાય, એક પ્યોર વાતાવરણ સર્જાય, અને જ્યાં પ્યોરિટી હોય ત્યાં જ પરમેશ્વરનો વાસ હોય. તો આ સત્સંગની એક આ બીજી વાત છે. સ્વામિનારાયણ ભગવાને આપણને સુખ અને શાંતિનું સરોવર મળે એવા આપણને ઉપાય બતાવ્યા. એ સરોવર એટલે શું? સુખ અને શાંતિ જેમાં છે એવો સત્સંગ, એ સત્સંગ રૂપી સરોવર એ સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવ્યો. પણ આપણે એ સત્સંગના સુખ અને શાંતિને મેળવવા માટે એ સત્સંગ રૂપી સરોવરમાં આપણે ડૂબકી મારતા નથી, એમાં આપણે સ્નાન કરતા નથી, પરંતુ આપણે આપણી જાતે, આપણે ખુદે સ્વયં ઊભી કરેલી લાચારી, દિલગીરી અને યાતના ભરેલી જિંદગી એ રૂપી ખાબોચિયાની અંદર જ કાયમ આપણે અટવાતા ફરીએ છીએ. કેમ કે આપણો જે વાતાવરણ સાથે ગરોબો થઈ જાય છે એની સાથે આપણે ટેવાતા જઈએ છીએ. એ દુઃખનું જે વાતાવરણ, દિલગીરીનું જે વાતાવરણ, એની સાથે આપણે એડજસ્ટમેન્ટ કરતા જઈએ છીએ. અને એ વાતાવરણમાંથી આપણને કોઈ બહાર કાઢે તો એ આપણને માન્ય નથી. કેમ કે આપણું આઈડેન્ટિફિકેશન જે આપણું સેલ્ફ ક્રિએટેડ વર્લ્ડ છે એની સાથે એટલું પ્રગાઢ થઈ ગયું કે એમાંથી બહાર નીકળવામાં આપણને બહુ પ્રયાસ પડે. તો સત્સંગ આપણને એમાંથી બહાર કાઢે છે. એક સાયન્ટિસ્ટે લેબોરેટરીમાં એક એક્સપેરિમેન્ટ કર્યો. એણે એક દેડકો પકડ્યો અને થોડું પાણી લીધું અને પાણીમાં એ દેડકાને નાખ્યો. એટલે દેડકો પાણીની અંદર તરવા માંડ્યો. દેડકાને પાણી મળે તો તરવા જ માંડે. એમ દેડકાની જગ્યાએ આપણો જીવ છે અને પાણીની જગ્યાએ આ વ્યવહાર છે. આ જગતના જે જુદા જુદા પ્રવાહો છે એ પાણીની જગ્યાએ છે. એ પાણીની અંદર આપણે તરતા જ હોઈએ છીએ, આપણે ફ્લોટિંગ થતા હોઈએ છીએ, એમાં આપણને મજા આવતી હોય છે. પછી એને થોડું થોડું ટેમ્પરેચર વધાર્યું. જે સાયન્ટિસ્ટ હતો એને થોડું ટેમ્પરેચર વધાર્યું. એટલે એ ટેમ્પરેચર વધાર્યું એટલે જે નોર્મલ ટેમ્પરેચર હતું એનીથી થોડુંક ટેમ્પરેચર રાઇઝ થયું, પણ એમાંથી એને હુફાળું લાગ્યું. એટલે એને દેડકાને એમ કે સારું લાગે છે એમ, એટલે એની સાથે ટેવાવા લાગ્યો. એટલે ટેમ્પરેચરથી થોડું ટેમ્પરેચર વધારે થયું. પછી અગેન એને ટેમ્પરેચર વધાર્યું, અગેન એને ટેમ્પરેચર વધાર્યું, અગેન એને ટેમ્પરેચર વધાર્યું. પણ એમ જેમ જેમ ટેમ્પરેચર વધતું ગયું એમ એમ દેડકો એ પાણીના ટેમ્પરેચરના રાઇઝ સાથે પોતાની સેલ્ફને એડજસ્ટ કરતો ગયો. પછી એક ક્લાઇમેક્સ એવો આવ્યો કે એની અંદરની જે મેટાબોલિઝમ છે દેડકાનું, એમાં જે ટેમ્પરેચરને સહન કરવાની જે ક્ષમતા હોય એની બિયોન્ડ એ ટેમ્પરેચર બોઇલિંગ વોટર તરફ જવા માંડ્યું. એટલે જેવું બોઇલિંગ વોટર તરફ જવા માંડ્યું એવો દેડકો અંદર ફાટીને મરી ગયો. આ એક દાખલો છે, પણ એનું તત્વ શું છે? તો આ સંસારની અંદર જે જુદા જુદા વિષયો, જુદી જુદી પ્રવૃત્તિઓ, એ રૂપી ટેમ્પરેચર આપણને પાણી અંદર મળતું જાય છે. રજોગુણનું, તમોગુણનું, આ બધા ટેમ્પરેચર્સ છે. એ ટેમ્પરેચર જેટલા જેટલા વધે એમ આપણે એની સાથે ભાઈબંધી કરતા જઈએ છીએ. પણ હોશિયાર માણસ હોય તો જેમ પેલો દેડકો જે છે એક સર્ટન પોઈન્ટ આવ્યું ત્યાંથી જો એને છલાંગ મારી દીધી હોત તો પાણી એને મેળે ઉકળ્યા કરે ને દેડકો બહાર રહેત. લાઇકવાઇઝ આપણે આપણા જે રોજબરોજની જે પ્રવૃત્તિ એની અંદર એટલા બધા એનગ્રોસ થઈએ છીએ, ઇન્વોલ્વ નથી થતા, આપણે એનગ્રોસ થઈએ છીએ. એ એનગ્રોસમેન્ટ કિલ્સ, એ એનગ્રોસમેન્ટ આપણને મારે છે. ઇન્વોલ્વ થઈએ ત્યાં સુધી વાંધો નથી, પણ અંદર ડૂબી જઈએ એટલે એની સાથે ભાઈબંધી કરતા જઈએ, ભાઈબંધી કરતા જઈએ, ભાઈબંધી કરતા. હજુ તો 10 વર્ષ જ થયા છે ને, 15 વર્ષ જ થયા છે ને, 20 વર્ષ જ થયા છે. આ એક ભાઈબંધીનો એક ચિતાર છે. પણ એક
ટાઈમ એવો આવે કે આપણી આંખ મીચાઈ જાય, ત્યારે આપણી પાસે કશો ધેર ઇઝ નો વે. તો જે સત્સંગ જે કરવો એ એના માટેનો છે. સત્સંગ કરવાથી આપણાને એ પાણીની અંદરથી તમને બહાર કૂદવાનું સત્સંગ શીખવાડે છે. કેમ કે તમે તમારો સમય અને તમારું સ્થાન એ સાથે તમારું જે આઈડેન્ટિફિકેશન છે એમાંથી તોડાવીને થોડાક તમે ભગવાન સન્મુખ જાઓ છો. એ સત્સંગનો મેજર રોલ છે. આમ દુઃખ, દરિદ્રતા અને દિલગીરીના ખાબોચિયાની જગ્યાએ આપણો સંસાર, રોજબરોજની આપણા કાર્યક્ષેત્રની જે વિચારધારાઓ છે, કામ કરવાની જે પેટર્ન છે, એ દરિયા એ આપણા સંસારની જગ્યાએ છે. એ સુખ અને શાંતિ અને એનું સરોવર એ ભગવાનનો સત્સંગ છે. તો સત્સંગ રૂપી સરોવર એની અંદર આપણને કોઈક લઈ જાય, કાં તો કોઈક અનુભવથી આપણે અંદર જઈએ છીએ, પણ એમાં પણ બે કેટેગરી હોય છે. એક પાર્ટિસિપન્ટ હોય છે અને બીજા સ્પેક્ટેટર હોય છે. હવે જે પાર્ટિસિપન્ટ હોય એ એક્ટિવ રહીને સત્સંગની પ્રવૃત્તિમાં જોડાય, વિથ અવેરનેસ એ સત્સંગની અંદર જોડાય. અને બીજો જે વિભાગ છે એની અંદર સ્પેક્ટેટર્સ હોય છે. એ માત્ર ને માત્ર જોયા કરે, એમાં એક્ટિવ પાર્ટિસિપેશન ના કરે. એટલે જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે આપણે બીજા હરિભગતના ઘેર જઈએ છીએ, આવી ભાવદશાથી જઈએ છીએ. એટલે બીજા બોલ્યા એટલે એની સાથેનું આપણું એટેચમેન્ટ એ ત્યાંથી ડિસ્કનેક્ટ થઈ ગયું. પણ એક એવી ભાવનાથી જઈએ કે જે સ્વામિનારાયણ ભગવાનનું હું ધ્યાન કરું છું, જે સ્વામિનારાયણ ભગવાનનું હું ભજન કરું છું, એ જ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરનાર, ભજન કરનાર એવા મારા હરિભગતના ઘેર હું સત્સંગ કરવા જાઉં છું. આવી રીતે જો આપણે ભાવદશા કેળવીએ અને પછી જો આપણે સત્સંગની અંદર જોડાઈએ તો એમાંથી આપણને કંઈક પ્રાપ્તિ થાય. એટલે જ્યારે સત્સંગમાં પૂજા વિધિ હોય તો એ પૂજા વિધિમાં જનમંગલ બોલાતા હોય ત્યારે જે પૂજા કરનાર એ ચોખા ચડાવે છે. તો એ વખતે જે બેઠા હોય એને પણ માનસિક રીતે એ શ્રીજી મહારાજની મૂર્તિને આપણે ચોખા ચડાવીએ છીએ. એવી જે ભાવના, એ ભાવનાથી જ્યારે આપણે એમાં પાર્ટિસિપેટ કરીએ ત્યારે એ સાચો સત્સંગ થાય છે. એ પાર્ટિસિપેશન થયું. આવું જે સત્સંગ એનું જે આયોજન થતું એમાં તન, મન અને ધનથી જે જોડાવાની આપણી અંદરની વિચારધારા હોય એને પાર્ટિસિપેશન કહેવાય. અને જે માત્ર દર્શક બનીને રહી જાય તે ઘેર પાછા જાય એટલે કોઈ નોંધપાત્ર પ્રેરણા કે આનંદ લઈને જતો નથી. પણ જે એક્ટિવ થઈને, પાર્ટિસિપેટ થઈને ભગવાનના સત્સંગમાં જોડાય એ કંઈક પ્રેરણા લઈ જાય છે, કંઈક બળ લઈ જાય છે. એટલે સામાન્ય આપણે જોઈએ તો સત્સંગ એટલે વીકેન્ડ હોય, લોંગ વીકેન્ડ હોય, શનિ રવિમાં બધા ભેગા થાય, પછી ત્યાં આગળ થાય એટલું ભજન કરવાનું અને પછી પ્રસાદ લઈને છૂટા પડીએ, એનું નામ સત્સંગ. આવી એક સત્સંગની સામાન્ય પરિસ્થિતિ હોય છે, પણ એ સાચો સત્સંગ નથી. કારણ સત્સંગ પણ જાગ્રત અવસ્થામાં થતો નથી. જે સત્સંગ છે એ અવેરનેસથી સત્સંગ કરવાનો છે. સત્સંગ એ આપણી ભક્તિનું બેરોમીટર છે. ભગવાન સ્વામિનારાયણનો જે સત્સંગ એમાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણને આપણા આત્મામાં કેટલી પ્રતીતિ વધી, સ્વામિનારાયણ ભગવાનના ભક્તપણાના જે લક્ષણ એમાં કેટલો વધારો થયો, અને સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રમાં અને એના સંતો હરિભક્તોમાં આપણો જીવ કેટલો જોડાયો, તથા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં આપણો જીવ કેટલો સ્થિર થયો. આ બધી વસ્તુનું અનુસંધાન કરીને તેનું એનાલિસિસ કરવાની જે પ્રક્રિયા એનું નામ સત્સંગ. સત્સંગ માટે સ્વામિનારાયણ ભગવાન એક વચનામૃતમાં બહુ સરસ સમજણ આપે છે. શ્રીજી મહારાજ ગઢડા
પ્રથમના 30મા વચનામૃતમાં સત્સંગની વ્યાખ્યા સમજાવે છે. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. કાં જે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. તો અહીંયા શ્રીજી મહારાજ કહે બીજા કોટી સાધન કરો, એક બે નહીં, કરોડો સાધન કરો, પણ જે અંદર ઘાટ થાય છે અને સત્વગુણ રજોગુણ અને તમોગુણ આદિ જે 3 ગુણ એ ઘાટની નિવૃત્તિ થતી નથી. તો એનું એક જ સ્થાન ભગવાને બતાડ્યું, સત્સંગ. તો સત્સંગમાં એક તો મલિન ઘાટ એ બધાને થાય. મુક્તાનંદ સ્વામી જ્યારે લોજ આશ્રમમાં હતા ત્યાં શ્રીજી મહારાજ આવ્યા ત્યારે મહારાજે ધ્યાનનું પ્રકરણ ચલાવ્યું. તો શ્રીજી મહારાજ ધ્યાન શીખવાડે એ વખતે મુક્તાનંદ સ્વામી પદ્માસન વાળીને બેઠા, પણ મુક્તાનંદ સ્વામીને અંદરથી વસ્તુ યાદ આવી કે એમણે એક તુંબડું રંગ્યું હતું. એટલે તુંબડું જે રંગ્યું એમાં કાગડો ચાંચ ના મારી જાય એનો એક સંકલ્પ થયો, કારણ કે બગાડે પાછું. એટલે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિથી મુક્તાનંદ સ્વામીને દીધું કે અભી તો તુમડે કા ધ્યાન હોતા હૈ. એટલે આજે સંકલ્પ છે ઘાટ એ મુક્તાનંદ સ્વામી જેવા એને પણ આ વસ્તુ ડિસ્ટર્બ કરતી હોય, એને પણ હલાઈ જતી હોય તો આપણાને તો હલાવે જ. એટલે ઘાટની નિવૃત્તિ અને ગુણ 3 ગુણ એને ધીરે 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 નિર્મૂળ કરીને ભગવાનમાં જોડાવું એનું એકમાત્ર સાધન એ સત્સંગ છે. એટલે નિષ્કપટપણે કરીને સત્સંગ કરવાનો. નિષ્કપટ એટલે સત્સંગી હોય ને સત્સંગીનું કરી નાખે એમાં ના જોવે, કેમ કે કપટ છે એનામાં, એ નહીં. આમાં નિષ્કપટ શબ્દ વાપર્યો, જેનામાં કપટ નથી. અને પરમેશ્વરની વાર્તાને ધારે અને વિચારે, આ 2 શબ્દ બહુ અગત્યના છે. જ્યારે આપણે સત્સંગમાં જઈએ તો એક તો પેલું ધારવાની જે વાત આવી, એટલે ધારવું મીન્સ કે ઇન્દ્રિયોએથી જે સાંભળ્યું એને પછી તમારે કોઈક જગ્યાએ એ ડેટા સ્ટોર કરવાનો છે. એટલે એ ડેટા સ્ટોર થતો નથી આપણો. એ કથા ત્યાંની સાંભળીને ત્યાંનું ત્યાં જ પડીકું વાળીને આપણે ઊભા થઈ જઈએ. એટલે એ જે વાર્તાને પહેલી ધારવાની કહે છે. એટલે જે સાંભળ્યું એને આપણા મનની અંદર ધારણ કરવાનું, મનની અંદર એને સ્ટોર કરવાની. પછી વિચારે તો એ જે ડેટા આવ્યો સત્સંગની અંદર એના ઉપર અઠવાડિયા પછી એના પર આપણે એક વિચાર કરવાનો કે આ દિવસે હું સત્સંગમાં ગયો, આ વાત થઈ, તો એ વાતનું શું મહત્વ છે, એ વાતથી મારી સેલ્ફને શું ફાયદો થશે, એનાથી મારો સત્સંગમાં કેટલી પ્રગતિ થશે, એવો જ આપણે વિચાર કરીએ તો એ વાત જે છે આપણા અંતઃકરણની અંદર સ્થિર થાય. ને અંતઃકરણમાં સ્થિર થાય એટલે બુદ્ધિ એને જસ્ટિફાય કરીને આગળ લઈ જાય તો આપણા આત્માની અંદર એ ભગવાનની વાત ટકી જાય. અને એ વાત ટકી જાય તો આપણી બધી વસ્તુ